જે વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન લેવાનું છે તેના માટેની નીટની જે પરીક્ષા છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક આખી પરીક્ષામાં ગડબડ થયેલી હોય તેવું લાગી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટની અંદર હવે એક પિટિશન ફાઇલ થઈ છે અને આ નીટની પરીક્ષાને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે કારણ કે નીટની પરીક્ષામાં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેના 720માંથી 720 માર્ક્સ આવ્યા છે અને આવા એક બે નહીં પણ અસંખ્ય વિદ્યાર્થીઓ છે તો તેની પાછળનું શું લોજિક છે? આપણી સાથે યુવરાજસિંહ જોડાયા છે, યુવરાજસિંહ સાથે વાત કરીએ. યુવરાજસિંહ, કેમ એવું લાગી રહ્યું છે કે આટલા બધા, કારણ કે પાસ થવાનો રેશિયો છે એ પણ આ વખતે ઘણો વધારે છે? ખાસ કરીને તમે જે વાત કરી એ વાતથી હું શરૂઆત કરું છું. નીટ, આ જે નીટ પરીક્ષા જે છે એમાં આ જ વખતે એટલે કે 2024ની જે નીટની પરીક્ષા છે તેમાં 24 લાખ જેટલા ઉમેદવારોએ પહેલાં તો કહી શકે કે મેં ઉમેદવારી કરેલી હતી અને પરીક્ષા આપેલી છે. એટલે આ 24 લાખ લોકોએ જે ટૂંકમાં ઉમેદવારો જે પરીક્ષા આપેલી છે એનું ભાવિ ધૂંધળું છે. જે ભવિષ્યના ડૉક્ટર છે એનું જ ભવિષ્ય અત્યારે જોખમમાં છે. બીજું કે જેને આપણે રક્ષકની ભૂમિકામાં જોઈએ છીએ કારણ કે એ નોબલ પ્રોફેશન છે, બરાબર, આપણે એને સેવાકીય ભાવથી આપણે જોતા હોઈએ છીએ, પરંતુ અત્યારે જે ડૉક્ટર બનવા માગે છે ક્યાંક ને ક્યાંક જેને સપનાઓ જે છે એના સપનાઓ અત્યારે રોડાઈ રહ્યા છે. હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે એનટીએ જે પરીક્ષા કંડક્ટ કરતી જે એજન્સી છે એ એનટીએ દ્વારા અત્યાર સુધી જે સ્પષ્ટતાઓ મળવી જોઈએ એ સ્પષ્ટતાઓ હજી સુધી મળતી નથી અને ક્યાંક ને ક્યાંક એની ક્રેડિબિલિટી ઉપર અને ઇન્ટિગ્રિટી ઉપર સવાલો પેદા થઈ રહ્યા છે. એના ઘણા બધા કારણો છે. હું બધા જ કારણોને સ્ટેપ બાય સ્ટેપ તમને મૂકું છું. એમાં આપણે ગુજરાતમાં તમે જોયું હશે કે ભાઈ ડમી કાંડ થાય છે તો એક જો હોશિયાર વિદ્યાર્થી છે ઠોઠ વિદ્યાની પરીક્ષા આપવામાં બેસે છે તો એ જ રીતે રાજસ્થાનના ભરતપુરમાં એફઆઈઆર દાખલ થયેલી છે. રાજસ્થાનના ભરતપુરમાં ડમી વિદ્યાર્થીઓ પકડાયા છે, 4 વિદ્યાર્થીઓ, અને એ જે ડમી વિદ્યાર્થીઓ પકડાયા છે એ પણ જોવા જઈએ તો રાજસ્થાનનું જે ભરતપુરનું જે સેન્ટર છે તો એમાં આ 4 વ્યક્તિઓ એમાં પકડાયા છે અને આ ડમી વિદ્યાર્થીઓ હતા, જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા અને ઠોઠ વિદ્યાર્થીની પરીક્ષા આપતા હતા. એટલે પહેલું હું તમને કહું છું આની અંદર એફઆઈઆર ફાઇલ થઈ ગઈ છે. જે આપણી પાસે કોન્ક્રીટ એવિડન્સ છે એ એવિડન્સના બેઝિસ ઉપર વાત કરીએ. આની એફઆઈઆર ફાઇલ થઈ ગઈ છે, આમાં ડમી કાંડ હતું એ પકડાઈ ગયું છે અને આવું ફક્ત ભરતપુર રાજસ્થાનમાં નહીં, હરિયાણામાં પણ, પટનામાં પણ, યુપીમાં પણ કોઈને કોઈ જગ્યાએ એફઆઈઆર દાખલ થઈ છે અને ડમી વિદ્યાર્થીઓ ત્યાં પર પકડાના છે. આ થઈ ફર્સ્ટ એમઓ એટલે કે મોડસ ઓપરેન્ડી. હું તમને એક નવું અને અજુગતું બાબત કહું છું. એનટીએ દ્વારા એવું ઓફિશિયલ કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષાનું રિઝલ્ટ અમે 14 તારીખે આપીશું. 14 જૂન પરીક્ષા લેવાની હતી 5 તારીખે. 5 તારીખે જ્યારે પરીક્ષા લેવાની, પરીક્ષાનો જે સમયગાળો હતો એ કહી શકાય 1 થી 5નો જે સમયગાળો હોય એ સમયગાળા પહેલાં એટલે કે 4/20 આ સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પેપરો વાયરલ પણ થયા હતા. એની ઉપર પણ તપાસ હજી ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે, એની ઉપર પણ એફઆઈઆર થઈ છે. પરંતુ હું તારીખ જે તમને કહેવા માગું છું 14 જૂને આનું પરિણામ આવવાનું હતું. જાણી જોઈને એનટીએ આનું પરિણામ 4 જૂને આપ્યું. શા માટે ભાઈ 4 જૂને આપ્યું? એનટી ઉપર એટલા માટે પ્રશ્નો પેદા થઈ રહ્યો છે કે 4 જૂન એ આપણી લોકસભાની જે ચૂંટણી હોય એના પરિણામની તારીખ હતી અને એ 4 જૂને આ બધા જ મોટા અવાજોમાં આ એનટી એટલે કે જે બાળકોનો જે અવાજ છે એ દબાઈ જાય એટલા માટે એને સુનિયોજિત સિસ્ટમેટિક સ્કેન્ડલના ભાગરૂપે આ 4 જૂનને તારીખ પસંદ કરી અને 4 જૂનને રિઝલ્ટ આવ્યું પણ ખરી. અને રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટમાં વિસંગતતાઓ કેટલી બધી છે. રિઝલ્ટની હું તમને 2-3 વિસંગતતાઓની વાત કરું જેમાં આપણી પાસે કોન્ક્રીટ એવિડન્સ છે. એમાં એક પણ એવિડન્સમાં આપણે પાછા પડીએ એમ નથી તમ તારે, કારણ કે હું દરેક જગ્યાએ મારું હોમવર્ક જે છે એ કમ્પ્લીટ કરીને આવતો છું કે નીટ ટોપર્સ 2024 રેકોર્ડ બ્રેકિંગ સરસાઇન્ટ સ્ટુડન્ટ કેન્ડિડેટ સિક્યોર AIR રેન્ક 1. ઓલ ઇન્ડિયા રેન્ક 1માં 67 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે અને આ જે 67 વિદ્યાર્થીઓનો રેન્ક 1 આવ્યો છે. ભૂતકાળમાં આવી બધી પરીક્ષાઓ લેવાની છે. અત્યારે આ એનટીએ કન્ડક્ટ કરે છે. ભૂતકાળમાં 2018-19માં સીબીએસઈ કન્ડક્ટ કરતી હતી અને આ રીતે મેડિકલની એક્ઝામોમાં ભૂતપૂર્વ ઘણી બધી સંસ્થાઓએ આ રીતે એક્ઝામ કન્ડક્ટ કરી છે. 2019થી જ એનટીએ પરીક્ષા લે છે. આ એનટીએ જે પરીક્ષા 2019થી લે છે એમાં પહેલી વખત એવું બન્યું કે 67 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 720માંથી 720 માર્ક આવે છે. આ કઈ રીતે શક્ય છે? પેપર કેટલા માર્કનું હોય છે એ આપણે દર્શક મિત્રોને ખબર હોવી જોઈએ. પેપર જે છે એ 180 પ્રશ્નો છે. એક પ્રશ્નનો માર્ક એ 4 છે. એટલે કે આજે તમે કોઈ સાચો જવાબ આપો છો તમને 4 માર્ક મળે છે. માની લો કે કદાચ તમે એ પ્રશ્નનો જવાબ ખોટો આપો છો તો તમારે 4
+-1 એટલે 5 માર્ક તમારે ગુમાવવાનો વારો આવે છે. આ વાત યાદ રાખજો, કારણ કે આ બાબત છે આગળ જતાં તમને ઘણી કામ લાગશે અને આગળ જતાં દર્શક મિત્રોને પણ સમજાશે. એટલે 18 એટલે કે 180 જે પ્રશ્ન છે અને 4 માર્ક જો એક પ્રશ્ન ના મળે તો આખો જે વિષય છે ને એ 720 માર્કનો થાય છે. મેં તમને જે વાત કરી કે 67 કેન્ડિડેટ એવા છે ને 720 માંથી 720 આવ્યા. 67 કેન્ડિડેટ એવા છે 720 માં 720. આ બાજુની અંદર આ જે કોલમ છે બા હરિયાણાનું સેન્ટર છે જુજ્જર કરીને. આ જુજ્જર કરીને જે સેન્ટર છે ને એક જ સેન્ટરમાંથી 8 જણા એવા છે કે જે એક જ સેન્ટરમાંથી પાસ થયા છે. આ કઈ રીતે શક્ય બને? એક જ સેન્ટરના લોકો છે. આ કોલમ નંબર 62 થી લઈ કોલમ નંબર 69 સિરિયલ નંબર પણ આગળ સિરિયલ નંબર પણ આગળ પાછળ એટલે એક જ સેન્ટરના છે. એક જ સેન્ટરના છે. આની પરથી પ્રસ્થાપિત થાય છે કે એક જ સેન્ટરના લોકો છે કે હરિયાણાના જુજ્જર કરીને જે સેન્ટર છે ત્યાંના લોકો છે અને બધાનો બધો ફર્સ્ટ રેન્ક. આ અજુગતું છે કે તમારો જે સાચો જવાબ એ મારો સાચો જવાબ, ઓનો જે ખોટો જવાબ એ ખોટો જવાબ કઈ રીતે શક્ય હોય? એટલે અમે બધાને 720 માંથી 720 છે. 720 એટલે કે 180 પ્રશ્નના બધાએ જ સાચા જવાબ આપ્યા, એક ખોટો જવાબ આપ્યો જ નહીં. અને હાર્ડ પરીક્ષા કેવી છે તમે જો બાયોલોજી છે બરાબર છે, કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, આ બધા એવા ઝુઓલોજી છે, આમાંથી જે પ્રશ્નો નીકળતા હોય એક્ઝામિનેશન લેવલ છે ને થોડું ટફ છે, છતાં પણ આ લોકોને 720 માંથી 720 છે. આ થઈ બીજી એમઓ જેને હું અત્યારે વાત કરી રહ્યો છું કે આ ઘટના બની છે. આ ઘટના બની છે. આની પાછળ શું ષડયંત્ર છે એ પણ સમજવા જેવું છે. હવે આ હું અહીંયા સ્ટોપ કરું છું. બીજું જે બાબત જે સામે આવી કે ભાઈ પરીક્ષામાં મેં તમને કીધું એમ કે 14 તારીખે પરિણામ હતું, તો પરિણામ ક્યારે આપ્યું? 4 તારીખે. અહીંયા તમે જોશો 67 કેન્ડિડેટ છે કે જેને ફર્સ્ટ રેન્ક આવે છે, જેમાં એક સેન્ટરના હરિયાણાના જુજ્જરના જેવા 7 કેન્ડિડેટ છે જેને એક સાથે જ એ પાસ થાય છે. હવે આમાં એક નવું પણ બાબત જે છે એ ઉમેરવા જેવી છે. આ રિઝલ્ટ છે, કદાચ આ ઝૂમ કરીને જો જોઈ શકાતું હોય ઝૂમ કરીને જોજો. આ એટલા માટે હું કહું છું, આ એક વ્યક્તિ છે બેન, એને કેમેસ્ટ્રીમાં કેટલા માર્ક છે? 33 માર્ક્સ. હા, કેમેસ્ટ્રીમાં એ પ્રેક્ટિકલ છે અને કેમેસ્ટ્રીમાં 100 માંથી 31 માર્ક્સ. ફિઝિક્સમાં કેટલા માર્ક છે? 21 માર્ક્સ છે. ઓકે. પછી આ બાયોલોજીમાં કેટલા છે? 39. આ ફેલ છે. હા, આ વ્યક્તિ જે છે ફેલ છે. આ વ્યક્તિનું મેં અત્યારે આઈડેન્ટિફિકેશન ક્લોઝ રાખી છે કે જેથી કરીને બહાર ન આવી એટલે ટૂંકમાં 12મા ધોરણમાં ફેલ છે આ વિદ્યાર્થી. હવે આ જ વ્યક્તિનું અત્યારે NTA નું રિઝલ્ટ છે. આ કેટલામો રેન્ક છે? ઓલ ઇન્ડિયા રેન્ક 21મો. કેટલા માર્ક છે? 705. હા, આ 705 માર્ક. 720 માંથી 705 જે 12મા ધોરણમાં ફેલ છે બે વિષયમાં. એ વ્યક્તિ આ નીટની એક્ઝામમાં 705 માર્ક લાવે છે. આ કઈ રીતે શક્ય? આવી હું તમને 4 થી 5 આવી વિથ પ્રૂફ જેની 12માની માર્કશીટ અને જેમની અત્યારે NTA ની માર્કશીટ એટલે કે નીટની માર્કશીટ એ હું આપી શકું છું. આ છે નવી મોડસ ઓપરેન્ડી. આ વ્યક્તિઓ આ રીતે પાસ થયા છે. ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા છે. ભલે કદાચ આના છેલ્લે કદાચ આ વિડીયો પૂરો થશે તો સવાલો જ પેદા થશે, કારણ કે આ સવાલો ઘણા બધા પેદા થઈ રહ્યા છે નીટને કારણે. કારણ કે નીટની એક્ઝામિનેશન જે કન્ડક્ટ કરતી જે બોડી છે ને એ છે NTA. એ NTA જે છે એ આખી એક્ઝામ જે છે એ લે છે. હવે એમાં પણ હું તમને કહું, ગુજરાત પાછળ નથી. એમાં પણ ગુજરાત પાછળ નથી. આ ગુજરાતમાં જ્યારે પેપર હતું, જ્યારે પેપર ચાલુ હતું ત્યારે પંચમહાલ ગોધરા, આ ગોધરાની અંદર એક સ્કૂલ છે અને સ્કૂલનું નામ છે જય જલારામ સ્કૂલ. આ જય જલારામ સ્કૂલમાં જે સુપ્રિન્ટેન્ડન્ટ વ્યક્તિ છે, જે કહી શકે તજજ્ઞ છે એક સબ્જેક્ટને લઈને, એને બીજા 8 વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયા લીધા છે અને એ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે એને એની આર્થિક વગેરે સદ્ધર હોય એવા વ્યક્તિ પાસેથી પૈસા લીધા છે. હવે હું તમને એમ કહું કે હવે હજી તમારા માટે ચોંકાવનારું ઘણું બધું આવશે. તમે કોઈ પણ એક્ઝામિનેશન આપો તો તમે આજે ધારો કે અમદાવાદમાં રહ્યો છો તો તમે કેવું સિટી પ્રેફરન્સ આપો કે તમારા વિસ્તારથી નજીક હોય એવી જ જગ્યાએ તમે પરીક્ષા આપવાનું પસંદ કરો ને? અમદાવાદ સિટી જ પસંદ કરીએ. મોસ્ટ પ્રોબેબલી તમને અમદાવાદ મળી જાય તો અમદાવાદ, નહીં તો પછી બરોડા જાવ અથવા તો કદાચ આમ હિંમતનગર સાઈડ જાવ, એટલું જ કરો ને, જે નજીક હોય. અહીંયા જે પરીક્ષા દેવા માટે આવ્યા ને જય જલારામ સ્કૂલમાં, એ જય જલારામ સ્કૂલમાં પરીક્ષા દેવા માટે 1000 કિલોમીટરથી લોકો દૂર થઈને પરીક્ષા દેવા માટે આવ્યા. હરિયાણાનો વ્યક્તિ અહીં પરીક્ષા દેવા આવે, મહારાષ્ટ્રનો વ્યક્તિ અહીં પરીક્ષા દેવા માટે આવે, પટનાનો વ્યક્તિ અહીં પરીક્ષા દેવા માટે આવે છે. આ સેન્ટર હાઈજેકિંગનો મુદ્દો છે.
સેન્ટર હાઈજેકિંગ. એક આવું નથી ગુજરાતમાં, એવું નથી, ગુજરાતમાં આવું થયું જ છે. હું એક્ઝામ્પલ સાથે પણ વાત કરી શકું છું. ફોરેસ્ટની ભરતીમાં મહેસાણાની બાજુમાં ઉનાવા જેવું અહીંયા આ રીતે થયેલું છે કે આખું સેન્ટર હાઈજેક થઈ જાય, અને એ હાઈજેક થાય એટલે કે એવા જે તજજ્ઞો હોય એ તરત જ એમાં પેપર સોલ્વ કરી લે, અને પોતાના જે નજીકના વાલા દવલા હોય કે પોતાના જે લાગવકિયા જે છે એને સીધા જ પ્રશ્નનો જવાબ તમને કહી દે. આ સેન્ટર હાઈજેક. બીજું, આ વ્યક્તિ જે પકડાણો ને, આ વ્યક્તિમાં 3 છે. એ વ્યક્તિના 3 ડેઝિગ્નેશન વાંચું છું ખાલી. કૌભાંડમાં કોની કોની ભૂમિકા? એક તુષાર રજનીકાંત ભટ્ટ, બીજો છે પરશુરામ રોય, અને ત્રીજો છે આરીફ વોરા. જય જલારામ સ્કૂલમાં ભૌતિક વિજ્ઞાનના શિક્ષક અને નીટની પરીક્ષામાં ડેપ્યુટી સેન્ટરના સુપ્રિન્ટેન્ડન્ટ હતા આ ભાઈ પોતે. કોણ? તો કે તમે તુષારભાઈ. અને સીટ નંબરના આધારે પાસ કરીને મેરિટમાં લાવવા નાણાં નક્કી કરતા અને એક પરીક્ષાર્થી ના 10 લાખ રૂપિયાના નાણાં નક્કી કર્યા હતા. બીજા હતા પરશુરામ રોય. આપણે જે 10 લાખ રૂપિયા માત્ર એડમિશન માટે આપવાના મેડિકલ. પછી બીજા હતા પરશુરામ રોય, એટલે બરોડા વાળા. આ બધા જ હું કનેક્ટ ધ ડોટ્સ તમને મસ્ત કરી દઈશ. એટલે ભલે તમે કદાચ અલ્પવિરામ રાખ્યા છે એ પૂર્ણ વિરામ તરફ લઈ જઈશ. ક્લાસીસમાં આવતા, એટલે કે પરશુરામ રોય છે એ બરોડાનો છે. ક્લાસીસમાં આવતા પરીક્ષા પાસ કરવા નાણાં લઈ તુષારને આપતો હતો. વડોદરા ખાતે રોય ઓવરસીઝ નામના ક્લાસીસના સંચાલક પરશુરામ રોય નીટની પરીક્ષામાં તૈયાર વિદ્યાર્થીઓને કરાવતો હતો, અને 20થી વધારેનું લિસ્ટ એને બનાવ્યું છે કે આ લોકોને આપણે પાસ કરાવવાના છે. હવે ત્રીજો વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે, આરીફભાઈ. એ આરીફભાઈ વોરા. આરીફભાઈ વિદ્યાર્થીઓ સાથે ડીલ કરીને 7 લાખ તુષાર ભટ્ટને આપ્યા હતા. ગોધરાની જય જલારામ સ્કૂલમાં અગાઉ આરીફ વોરા નોકરી કરતા હતા, જેથી તેનો પણ તુષાર ભટ્ટ સાથેનો કોન્ટેક્ટ હતો. તુષારે પણ વચેટિયા આરીફની નીટની પરીક્ષામાં પાસ કરાવી આપીશું તેવી વાત કરી હતી. આ FIR છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન છે કે જે આ દાખલ થઈ છે. આપણા ગોધરાના કલેક્ટર શ્રી એમાં ફરિયાદી બન્યા. ગોધરાના કલેક્ટર શ્રીએ કીધું કે ભાઈ આમાં ખોટું થયું છે અને તાત્કાલિક ધોરણે એની પર એક્શન લેવાલા. એટલે આપણે એપ્રિશિએટ કરીએ છીએ, ખરેખર એક્શન લેવાના આપણા માટે એક સારી બાબત છે. આ નીટની પરીક્ષામાં કૌભાંડ થયું. NTA જે પરીક્ષા કન્ડક્ટ કરતી એજન્સી છે એને તમામ પ્રકારના પુરાવા મોકલા. NTA હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી આજથી 3 દિવસ પહેલા. NTA શું કીધું ખબર છે કે અમે બહુ પારદર્શી છીએ, અમારે વિદ્યાર્થીઓનો પેલી પ્રાથમિકતા છે, વિદ્યાર્થીઓના ભવિષ્યની પ્રાથમિકતા છે, અમે ઉમેદવારો સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ. આ ભાઈ એટલે કે આ પરીક્ષામાં જે ગેરરીતિ થઈ એના પુરાવા આપે છે. અને તમે આના પુરાવા આપ્યા પછી શું થયું કે ગોધરા નીટના કૌભાંડના NTA ની મનમાની 2 વખત મેલ કર્યા છતાં માહિતી જ આપતા નથી. અસહયોગના કારણે તપાસ કામગીરી અટવાણી છે. ક્રોસ વેરીફાઈ કરવા માટે NTA માટે આપણે મેલ કરીએ છીએ કે તમે આ પ્રશ્નપત્ર છે અથવા તો કોઈ પણ બીજી બાબત છે એને ક્રોસ વેરીફાઈ કરીને આપો, કારણ કે જે NTA જે છે એ એની કન્ડક્ટ કરતી એજન્સી છે. આપણે ગૌણ સેવા હોય એ રીતે, આપણી પાસે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે એ રીતે. તો આ NTA ને આપણે મેલ કરીએ છીએ, મેલમાં જવાબ જ નથી આપતા. હવે આમાં વિદ્યાર્થીઓને શું જવાબ આપતા હશે? આવડો મોટો કૌભાંડ થઈ ગયો, FIR થઈ ગઈ, FIR કરનાર વ્યક્તિ જે આવ્યો છે એ મેલ કરે છે છતાં એને જવાબ નથી મળતા. આ થઈ ત્રીજી મોડસ ઓપરેન્ડી. આવું ગુજરાતમાં બને છે, એવું નથી કે નથી બનતું. હાઈજેકિંગ સેન્ટરો એ ગુજરાતની પરીક્ષાઓ પણ થાય છે. ડમીકાંડ તમે પણ જાણો છો કે ભાઈ ભાવનગર હોય કે ભાઈ આપણે બીજા જિલ્લાઓમાં ડમીકાંડ થાય છે. તો એ ભરતપુરમાં પણ થાય છે, હરિયાણામાં પણ થાય છે, અને આ વિસ્તારોમાં પણ થાય છે. અને એનો મુદ્દો જ્યારે આવ્યો કે જ્યારે પેપર લીક કરાને મેં ગુજરાત और बिहार का माफियाओं की मिली भगत, આ બધામાં આ જે છે એ FIR ની કોપી ઓલરેડી અત્યારે હાર્ડ કોપી મારી પાસે અવેલેબલ છે. હાર્ડ કોપી કહું છું, મેં એક પોઈન્ટ એના વાંચેલા છે. FIR ના એક પોઈન્ટ વાંચેલા છે. પટનામાં દાખલ થયેલી છે. એક આખું માફિયા રાજ નીટની એક્ઝામને લઈને કરી દેવામાં આવ્યું હતું. નીટ આજે એક્ઝામને લઈને હું એક ભૂતકાળ યાદ કરવા માંગુ છું. એક વ્યક્તિ બરોડા સ્ટેક વાઇઝ ટેકનોલોજી કરીને એક સંસ્થા ચલાવે અને નામ હતું ભાસ્કર ચૌધરી. એક હતો નિશિકાંત સિન્હા, જેને મેં આજથી 1.5 વર્ષ પહેલાં એવું કીધું હતું. અને એ અમે જ્યારે એનું સ્ટિંગ કરતા હતા ત્યારે એવું કહેતો હતો કે ભાઈ તમારે કોઈ MBAમાં અથવા તો JEEમાં કે કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય તો પણ અમે તમને સીધી જ રીતે કરાવી, અમારા પૈસા એટલા થશે, આવી બધી વાત. ત્યારે પણ અમે સરકારને ધ્યાન દીધું, ત્યારે પણ સરકારે કોઈ એક્શન નહોતા લીધા. પછી જ્યારે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું ત્યારે સરકારે કીધું કે ભાઈ હા ભાઈ આ સ્ટેક વાઇઝ ટેકનોલોજીમાં પેપર ફૂટ્યું છે. હું તમને યાદ કરાવું બેન, આ જ ભાસ્કર ચૌધરી, આ જ નિશિકાંત સિન્હા, આવું સ્થાન પેપર લીક કે કરાને મેં ગુજરાત और बिहार का माफिया, આ જ લોકો જે છે એ બિહાર સાથે સીધા કનેક્ટ હતા.
આ જ વ્યક્તિ એ તિહાડ જેલની અંદર હતા 2017-18માં. આ જ વ્યક્તિ તિહાડ જેલની અંદર હતા. તિહાડમાં આ બધા લોકોની ગેંગ, આપણે નરેન્દ્ર મોદી સાહેબ શું કે રાજસ્થાનની ભૂમિ ઉપર હતા ત્યારે किसी भी पेपर लीकेज के माफियाओं को छोड़ा नहीं जाएगा, हम उसको पाताल में से ढूंढ के उसका हिसाब करेंगे. यहाँ की जो रूलिंग गवर्नमेंट है वो बच्चों के साथ अन्याय करती है, उसको धोखा दे रही है. अरे भाई, આ તમારું પડોશી રાજ્ય અને આપણું જ ગુજરાત, આપણું જે પોતીગું ગુજરાત છે, ત્યાં જ પેપર લીકેજના મૂળ માફિયાઓ જે છે એ અહીંયા જ છુપાયેલા છે. બહાર જવાની જરૂર નથી. આપણે નીતિશભાઈ કે બીજા તમે જેનો પણ ટેકો લ્યો એને મંજૂર તમ તારે, પણ પેપર લીકેજના માફિયાઓ આ જે તાર છે એ તાર તમે દૂર કરો ને. આ કેટલી ગંભીર બાબત છે, સમજાય છે બેન? આ કોઈ એવું કહેતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે, હું એના કરતાં એક સ્ટેપ આગળ વધારું છું. આ ફક્ત વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા નથી, આ તમારા અને મારા અહીંયા ઊભા એ તમામના આરોગ્યના ભવિષ્ય સાથે ચેડા છે, આરોગ્ય સાથે ચેડા છે. કારણ કે આવા વ્યક્તિ જો ડૉક્ટર બની ગયા જે 10-10 લાખ રૂપિયા જઈ અને નીટમાં ક્યાંક ને ક્યાંક એડમિશન લઈ લે છે, તો કાલે સવારે શું નથી કરી શકવાના? કાલે સવારે આપણે અકલ્પીય ટૂંકમાં કલ્પના નથી કરી શકતા કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય કે બીજું ત્રીજું કોઈ પણ હોય, કદાચ એને જે ટ્રીટમેન્ટ આપણે ખબર નથી પડતી એમાં, અને આ લોકો જેને આપણે એક્સપર્ટ કહીએ છીએ એ જ પૈસા દઈને લઈ ગયા છે, શું થશે? એટલે આ ખૂબ ગંભીર મુદ્દો છે. આવા મુદ્દાઓ થયા છે હરિયાણામાં હોય કે બીજી ત્રીજી જગ્યા હોય. અહીંયા તમે જોશો એટલે કે નીટ એક્ઝામ 2024 का पेपर 60 करोड़ रुपए में यूपी में खरीदा गया था. જે વ્યક્તિ બેન 60 કરોડ રૂપિયામાં પેપર ખરીદતો હોય એ કેટલામાં વ્યક્ત હોય? આજે હું 60 કરોડ રૂપિયામાં કોઈ માલ લઉં તો કમસે કમ 60 કરોડ તો કાઢું ને ક્યાંકથી. એટલે 60 કરોડ કાઢવા માટે મારે કોઈક 10 લાખના મુર્ગા ગોતવાના. કેટલા ગોતવાના? 600 મુર્ગા ગોતવાના કે ભાઈ મને એ પૈસા આપે ત્યારે હું 60 કરોડ ભેગા કરું તો 60 જણાને એવા ગોતવા પડે તમારે. તમે વિચારો, આ હું ખાલી આ જ રીતે ધંધો થતો હશે? આ બેન ક્યાં પહોંચ્યું છે અત્યાર સુધી? આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં, હું તો ગુજરાત સરકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે લીકેજ હોય કે ગેરરીતિ હોય કે ભ્રષ્ટાચાર હોય, કૌભાંડ હોય, જ્યારે થતા ત્યારે પણ હું બોલતો હતો. અને આ હું કયા લેવલે પહોંચી ગયા છે ખબર નથી પડતી મને તો. બિહારની ઘટના અને પટનાની ઘટના છેલ્લો એક તમારી સાથે ઉલ્લેખ કરી લઉં. આ પટના જે છે, પટના, આ એફઆઈઆર કોપી છે, આ જે દેખાય તમને એ એફઆઈઆર છે. આખી એફઆઈઆર મારી પાસે છે. હાર્ડ કોપીમાં એ એફઆઈઆર અવેલેબલ છે, સોફ્ટ કોપીમાં પણ અત્યારે બધી જ જગ્યાએ અવેલેબલ છે. આખી એફઆઈઆર વાંચી લેવાની છૂટ. આ ઘટના બનીને કઈ ઘટના ખબર છે? સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો ગુજરાત કોમ્પિટિટિવ એક્ઝામની જે મોડસ ઓપરેન્ડી છે એ જ સેમ મોડસ ઓપરેન્ડી છે. હું તમને દેખો, એક દિન પહેલે રટાયા પ્રશ્ન ઉત્તર જો પરીક્ષા મેં હુબહુ મિલાયા. તમે બિન સચિવાલય તમને યાદ હશે, એક દિવસ અગાઉ પેપર લીક થઈ જાય અને જે તે લોકોને મળી જાય. પ્રાતિજના ઉછા ફાર્મ હાઉસની અંદર 12 ડિસેમ્બરના રોજ પેપર હોય, 11 ડિસેમ્બરના રોજ રાતે અહીંયા પેપર આવી જાય. જુનિયર ક્લર્કમાં પેપર જે હતું રવિવારે, શનિવારે પેપર સ્ટેક વાઇઝ ટેકનોલોજીમાં આવી ગયું. હું તમને અસંખ્ય ઉદાહરણ આપી શકું એમ છું. એ જ મોડસ ઓપરેન્ડી અને વિથ પ્રૂફ કહું છું. આમાં પોલીસ ઇન્સ્પેક્ટરે જે આખી ફરિયાદ લખી છે તો એમાં આખો ઘટનાક્રમ એવો હતો કે પોલીસ ઇન્સ્પેક્ટરને એમ બાતમી મળી કે ભાઈ આમાં એટલે કે નીટની પરીક્ષા જે છે એમાં અમુક લોકો પેપર લાવ્યા છે, અને એની બાતમી એને મળી હતી કે ભાઈ આ કલરની એક ગાડી છે, વ્હાઇટ કલરની ગાડી છે, અને વ્હાઇટ કલરની ગાડીમાં 100 નંબર છે, એ નંબરમાં આ પેપર જે છે એ લાવવામાં આવ્યું છે અને એમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે, જેને આ પેપર આગલે દિવસે રાતે આપી દેવામાં આવ્યું છે. આ પ્રકારની બાતમી એને મળી હતી. ત્યારે એ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એના તપાસ કરે છે. પોલીસ ઇન્સ્પેક્ટરને બેની ગાડી મળે છે, એ જ ગાડી નંબરની ગાડી મળે છે, એમાંથી જે વિદ્યાર્થીનો ઉલ્લેખ હતો એ વિદ્યાર્થીઓએ મળે છે. અને ત્યારે કહી શકાય કે પરીક્ષા કેન્દ્ર સુધી એ વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. તો પોલીસે બેન કહેવાય ને કે ભાઈ વિદ્યાર્થીઓનું કદાચ બગડે નહીં, કદાચ એ બાતમી ખોટી પણ હોય તો એ વિદ્યાર્થીઓને કીધું તમે પરીક્ષા દઈએ એવો. બરાબર. ત્યાં સુધી એને કર્યા જ નથી. સેન્ટરની બહાર ઉભા રહ્યા પોલીસવાળા કે પરીક્ષા દઈને પછી અમે એને પકડશું. એ પરીક્ષા દઈ અને જેવા જ બહાર આવ્યા વિદ્યાર્થીઓ ધ્રુજતા હતા કે ભાઈ શું થશે એમ. પોલીસે આવીને કીધું કે ભાઈ તમારે નિવેદન લેવાનું છે, તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે એમ કરીને એને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા અને નિવેદન લેવામાં આવ્યું. છોકરાઓ રડતા હતા, ધ્રુજતા હતા, એના મમ્મી પપ્પાને પણ હારે રાખવામાં આવ્યા, કારણ કે બાળકો છે, આ જે પરીક્ષા આપનાર છે બધા જ બાળકો છે, આ બાળકોને સાથે રાખવા અને મમ્મી પપ્પાને પણ સાથે રાખવામાં આવ્યા. ત્યારે એ છોકરાઓ બોલ્યા कि कल रात को जो पेपर हमको रटाया गया था हुबहू वही प्रश्न हमारे आज की एग्जाम में आए थे. અને પાછું આ કન્વેન્સ કરેલું નિવેદન, નોંધાયેલું નિવેદન છે એફઆઈઆર ની અંદર, અને આ વાત એમાં મુકાયેલી છે. જી
પણ યુવરાજસિંહ સવાલ અહીંયા એ ઊભો થાય છે ને કે આવા લોકો તો બહુ થોડા હશે, પણ જે વિદ્યાર્થીઓએ ખરેખર મહેનત કરી છે એ વિદ્યાર્થીઓનું હવે શું? કારણ કે આ તો 24 લાખ વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપી રહ્યા છે. આમાં મેં તમને એ જ કીધું છે કે આપણે છેલ્લે પ્રશ્નાર્થ મૂકીને જ જવું પડશે આ વિડીયોની પાછળ. હજી કહું છું, આની ઘણી બધી અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ છે. એનટીએ જે છે બરાબર છે એ ખૂબ કાચું પડી રહ્યું છે આ બાબતને લઈને. એક તમને કિસ્સો કહું છું ખાલી. રાજસ્થાનમાં આજે ઘટના બની છે, એ પણ એફઆઈઆર દર્જ છે, એને કિસ્સો કહું છું. ઇંગ્લિશ માધ્યમનો વિદ્યાર્થી છે, એને હિન્દી માધ્યમનું પેપર આપી દેવામાં આવ્યું. સમજો છો, આજે તમે હિન્દી માધ્યમવાળા છો, હું ઇંગ્લિશ માધ્યમવાળો છું, તો તમારું પેપર મને આવી ગયું, મારું પેપર તમને આવી ગયું. હવે જ્યારે જે તે સમયે પછી ઓએમઆર હતી એટલે ઓએમઆર ફિલઅપ કરી અને એવું કીધું કે ભાઈ તમે આમાં ફિલઅપ કરી નાખો, અમે કોઈ વાંધો નહીં આવે. છોકરાઓએ ઓએમઆર ફિલઅપ કરી નાખી પોતાની રીતે, બરોબર છે, અને પોતાની રીતે આન્સર આપવાનું ચાલુ કરી દીધા. પછી અચાનક જ જે અહીંયા ઇન્સ્યુલેટર હતા એને જ્ઞાન થયું, એને એવું થયું કે ભાઈ આ તો આપણે ખોટા પેપરો આપી દીધા, કારણ કે તમારું પેપર મને, મારું પેપર તમને આપી દીધું, હવે શું કરવું? હવે ઓલા લોકો તો ઓએમઆર પૂરી નાખી હતી, હવે કરવાનું શું? કારણ કે તમારું પેપર આખું હતું, એમાંથી 15-20 પ્રશ્નો પૂરી નાખવું તો તમને તો 15-20 પ્રશ્નો તો લોસ જ જવાનું ને. એટલે થયું એવું, ઓલા છોકરાઓ ના પાડતા હતા કે ભાઈ તમે આ પેપર, ભાઈ હું ઇંગ્લિશ માધ્યમનો છું, તમને હિન્દી માધ્યમનું પેપર આપો, મને એમાં ખબર જ નહીં પડે. એમાંથી 7 છોકરા એવા હતા કે જેને પ્રોટેસ્ટ કર્યું કે ભાઈ અમે નહીં ચલાવી લઈએ, તાત્કાલિક ધોરણે અમને અમારું પેપર આપો જે હોય તે. અને એ લોકો બહાર આવી અને બહાર એટલે કે એ સંસ્થા સંકુલ જે હતું એ સંકુલની બહાર આવી અને શું કહેવાય પ્રોટેસ્ટ કરતા હતા. હું આભાર માનું છું રાજસ્થાન મીડિયાનો કે બીજા અન્ય મીડિયાઓનો કે એને આખી ઘટનાને કવરઅપ કરી, એને ધ્યાન લઈ. એનટીએને પણ ખબર પડી કે ભાઈ આ જગ્યાએ કંઈક ધાંધલી થઈ છે. એનટીએ શું કર્યું ખબર છે કે એ જે ઘટના બની એક જગ્યાએ, તો એને કીધું કે ભાઈ તમને અમે એક્સ્ટ્રા ટાઈમ આપીએ છીએ અને તમને નવી ઓએમઆર આપીએ છીએ, નવું પ્રશ્નપત્ર આપીએ છીએ, તમે પરીક્ષા દઈ દો. આવી એક ઘટના થઈ. પણ આ જો એક નવો કિસ્સો સામે આવ્યો. એનટીએ 1563 એવા વિદ્યાર્થીઓ છે કે જેને ગ્રેસિંગ માર્ક આપીને પાસ કર્યા. હવે ગ્રેસિંગ માર્ક કોઈ દિવસ હોઈ શકે, કેમ કે એ એવું કહેવા માંગે છે, એનટીએ એવી ક્લેરિફિકેશન કરી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કે અમે વિદ્યાર્થીઓને માનવીય જે ભૂલ હતી એને કારણે પેપર ડિસ્ટ્રીબ્યુશનમાં ભૂલ થઈ. પ્રશ્નના 2 જવાબ હતા અને જેને બંને કર્યા હોય એટલે એ માનવીય ભૂલ થઈ, એટલે મેં એવું કીધું છે કે ભાઈ એ લોકોને અમે ગ્રેસિંગ માર્ક આપીએ છીએ. 4 સેન્ટર એવા છે, ટોટલ 4750 સેન્ટર છે આખા ભારતમાં. એનટીએ દ્વારા જે પરીક્ષા નીટની જે કન્ડક્ટ કરવામાં આવે છે ટોટલ 4750 કેન્દ્ર છે, જેમાં એને 1563 એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક આવ્યા. આ ગ્રેસિંગ માર્ક આવ્યા ને એટલે આમ જોવા જઈએ તો ખરેખર બેન, હું તમને એક સ્વાભાવિક કોમ્પિટિટિવ એક્ઝામનો માણસ છું એટલે હું તમને કહું છું, સમયના બદલામાં સમય હોય, સમયના બદલામાં માર્ક કઈ રીતે હોય? વાત સાચી. આજે તમારાથી માનવીય ભૂલ થઈ ગઈ, ચલો તમે સ્વીકાર લીધું કે ભાઈ અમારે અમે કદાચ ચલો હું માની લઉં છું કે કદાચ એની માનવીય ભૂલ થઈ ગઈ, પણ તો તમે એક કામ કરો, બીજું પેપર આપો, બીજે દિવસે લ્યો, ત્રીજે દિવસે લ્યો, ઘણા બધા વિકલ્પો છે, ઘણા બધા ઓપ્શન છે, પણ એ કે ઓપ્શન ઉપર ધ્યાન ન આપવા માંડ્યું. અહીંયા એનટીએ કર્યું શું? એનટીએ બેન એવું કર્યું કે એની પાસે પેપર લઈ લીધા પછી એને કીધું કે અમે તમને ગ્રેસિંગ આપે, તમારે 30 મિનિટ, ધારો કે અંધેરીની અંદર મહારાષ્ટ્ર અંધેરી છે તો ત્યાં 30 મિનિટ જેટલો સમય ગયો હતો, તો ત્યાં 30 મિનિટ જેટલો સમય ગયો તો એ લોકોને કીધું કે તમારે 90 માર્ક અમે આપી દઈએ છીએ તમને. એવું નહીં કે બાયોલોજીમાં આપો કે જીઓલોજીમાં આપો કે શેમાં, એવું નહીં, અમે તમને ગ્રેસિંગ 90 માર્ક આપીએ. પણ શેમાં પણ? અથવા તો હું એમ કહું છું કે હજી પણ મને તો લોજિક જ નથી સમજાતું, ગ્રેસિંગ શેનું? કારણ કે તમે માર્કના બદલામાં માર્ક આપો ને, સોરી સમયના બદલામાં સમય આપો ને, તમે માર્ક શા માટે આપો છો? એટલે સૌથી મોટી વિસંગતતાઓ ત્યાં ઊભી થઈ કે ઘણા બધા વિદ્યાર્થીઓને જે ક્યારેય શક્ય જ નથી, 718 717 720 માંથી 720 કેટલા? 767 લોકોને 67 લોકોને 720 માંથી 720 છે, પણ 719 માર્ક ક્યારે આવે જ નહીં. આવા વિદ્યાર્થીઓ છે કે જેને 719 માર્ક આવ્યા છે, 719, 719, 718 જેવા માર્ક આવ્યા છે. હવે 718 કે 719 માર્ક એ કઈ રીતે શક્ય છે? કારણ કે મેં તમને અગાઉ જ કીધું 180 પ્રશ્નો છે. હવે 180 પ્રશ્ન હોય બેન તો એક પ્રશ્નના 4 માર્ક છે, એક પ્રશ્નના 4, અને જો માઇનસ થાય બરાબર તો 4 + 1 5 માઇનસ થાય. હવે 718 કે 719 આવે જ કઈ રીતે? તો છતાંય આવ્યા છે. એવા વિદ્યાર્થીઓ છે કેટલા? 1563 એવા વિદ્યાર્થીઓ છે કે જેની માર્ક આવ્યા છે 1563. એટલે આ આમ જોવા જઈએ ને તો બેન શક્ય નથી લાગતું મને. આ જે ઘટનાઓ લાગે છે ને એ ખરેખર શક્ય નથી. એટલે આ બધું બન્યું છે. પણ હવે તો સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ થઈ છે, તમને શું લાગે છે આમાં શું થશે? હું એવું માનું છું કે મારા કન્ક્લુઝન ઉપર જો હું આવું એઝ અ વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તો એનટીએ આ એક્ઝામ કદાચ રદ કરવી પડે ત્યાં સુધીની પણ નિસ્બત આવી શકે એમ છે.
આના કારણે સૌથી વધારે નુકસાન જો કોઈને થશે તો એ મહેનતુ વિદ્યાર્થીઓને થશે. મહેનતુ વિદ્યાર્થીઓને એટલા માટે નુકસાન કર્યું છું જેને ખરેખર ઈમાનદારીથી પરીક્ષા આપી હતી, આટલી બધી તૈયારી કરી હતી અને એ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી ગયા હતા અને પરીક્ષાના બધા જ જવાબો એને પોતાની મહેનતથી આપ્યા. પણ 720માંથી 720 ક્યારેય પોસિબલ નથી, 718 પણ પોસિબલ નથી, કારણ કે એ શક્ય જ નથી, કોઈ પણ સંજોગોમાં શક્ય નથી કે કોઈને 717 કે કોઈને 718. બીજું કે મેં તમને કીધું કે ગ્રેસિંગ માર્ક, તો ગ્રેસિંગ માર્ક પણ શક્ય નથી, કારણ કે સમયના બદલામાં સમય હોય, સમયના બદલામાં માર્ક ન હોય. બીજું કે આ ઓફલાઈન એક્ઝામ હતી, આ ઓનલાઈન એક્ઝામ નથી, કારણ કે ગમે એવા બે નિયમો થોપી નથી બેસાડવાના. ક્યાંય પણ બેન રિક્રુટમેન્ટ રૂલ જેને કહેવાય ને, રિક્રુટમેન્ટ રૂલમાં આ પ્રકારની એક પણ ભાષાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો કે ભાઈ અમે કદાચ એવું માનીએ કે કદાચ કોઈ જગ્યાએ માનવીય ભૂલ થઈ જાય તો અમે તમને ગ્રેસિંગ આપીશું. આવી ક્યાંય રિક્રુટમેન્ટ રૂલમાં વાત નથી કરો. જે નોટિફિકેશન આઉટ છે, નોટિફિકેશનમાં પણ આવી ક્યાંય સુધા વાત નથી. આ ઘરના ભુવન, ઘરના દાખલા, ઘરના નિયમો છે. એટલે આ થોપી બેસાડવાની વાત છે ને, એના કારણે નુકસાન ઘણા બધા લોકોને થઈ રહ્યું છે. કારણ કે હજી એડમિશન પણ નથી થઈ શક્યું. હા, ડ્રીમ એડમિશન કયું સૌથી વધારે? આ કોઈ હું માનું છું જ્યાં સુધી ડ્રીમ એડમિશન છે ને, મેં દિલ્હીમાં એમ્સમાં એડમિશન લેવું ને, એ સૌથી વધારેનું ડ્રીમ એડમિશન હોય કે ભાઈ આ મને જો ખરેખર આ દિલ્હીની અંદર એમ્સની અંદર એડમિશન મળી જાય ને તો આ ખૂબ સારું એમ. પણ આ શક્ય નથી બનવાનું. કેમ? કારણ કે 67 વિદ્યાર્થીઓ એક સાથે એડમિશન ન મળી શકે, કારણ કે એની જગ્યા જ એટલી બધી નથી, 50 જેટલી વેકેન્સી તો માન છે. એટલે બહુ મોટો પ્રશ્નાર્થ ઊભો કરીને જઈએ છીએ કે કઈ રીતે આખી જે વ્યવસ્થા છે. 14 તારીખ રિઝલ્ટની હતી, તમે શા માટે 4 તારીખે આપ્યું? ગ્રેસિંગ માર્ક તમે શા માટે આપ્યા? શું જોઈને આપ્યા? ઘણા બધા પ્રશ્નો છે. આ રીતે પટનાની અંદર એફઆઈઆર થયેલી છે. તો બેન હું તમને એટલું જ પૂછું છું, કોઈ જગ્યાએ એફઆઈઆર દાખલ થઈ ગઈ, કોઈ જગ્યાએ મેટર કોર્ટમાં હોય, એનટીએને શું ઉતાવળ છે આટલી બધી ઝડપથી અને આ બધું જ રિઝલ્ટ આપી દઉં? થોડી રાહ નહોતી જોઈ શકાતી? રાહ જોઈ હોત તો હિયરિંગ પણ પતી જાત ને. બધા આ પ્રશ્ન છે. બિલકુલ આ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે, કારણ કે આખી સિસ્ટમની અંદર, એટલે ખાસ કરીને જે નીટની પરીક્ષા લેવાઈ છે એની અંદર જે રીતે વિદ્યાર્થીઓને માર્ક્સ આવ્યા છે અને જે રીતે સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટમાં પિટિશન છે અને સુપ્રીમ કોર્ટ આને લઈને પરીક્ષાને રદ કરે છે કે શું કરે છે? કારણ કે વિદ્યાર્થીઓ પણ આની અંદર 12મા ધોરણના વિદ્યાર્થીઓ બિચારા સતત ભણતા હશે અને નીટ માટેની મહેનત કરતા હશે. ઘણા લોકો તો 2 વર્ષથી મહેનત કરતા હશે કેમ કે મેડિકલમાં એડમિશન લેવું છે. હવે એ લોકોનું શું થશે? એ પણ સૌથી મોટો સવાલ છે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.